ડભોઈ તાલુકાના અકોટી પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ એક પેડ માં કે નામ અને શનિવારના દિવસે બાળકોને રમતોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ હાજર રહ્યા હતા। ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ગામ અકોટી પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા શનિવારે આનંદદાયી અને એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોને વહેલી સવારે કસરત બાદ વિવિધ રમતો રમાડાઈ હતી। બાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ આચાર્ય શ્રી તોસીફભાઈ પઠાણ તેમજ અકોટી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રવીણભાઈ ઈશ્વરભાઈ તેમજ શ્રી મસ્તાના કુબેર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને છોકરાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એક પેડ માં કે નામ અંતર્ગત ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ દિવસ અંગેની વિસ્તૃત માહિતી વકીલ અશ્વિનભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી। સાથે શનિવાર વિશે સરકારના બેગલેસ ડેની પણ માહિતી અપાઈ હતી। મારું નામ ડામોર હીરાભાઈ માધાભાઈ છે। હું ડચકા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવી રહ્યો છું અને ડચકા દૂધ મંડળીમાં પણ હું ચેરમેન તરીકે 2013થી ફરજ બજાવું છું। ગઈકાલ સવારે 7 વાગ્યાની આસપાસ હું મારી ફોરવ્હીલ લઈ અને મારા વિસ્તારમાં નીલકંઠનગર જઈને આવતો હતો, તેવામાં બોડીસીમડી કાલિયાકુવા 3 રસ્તા ઉપર 2 બાઇકો લઈને 4 માણસો ઊભા હતા, જેમના નામ છે ડામોર જેસાભાઈ નાથાભાઈ, ડામોર પરેશભાઈ રમેશભાઈ, ડામોર રમેશભાઈ રામાભાઈ અને ડામોર નરેશભાઈ રમેશભાઈ। આ 4 જણાઓ એ મને મારી ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેં અગાઉ પણ અમારે બોલાચાલી થયેલી, જેથી મેં ગાડી રોકી નહીં અને હું મારી ગાડી હંકારી મૂકેલ। તે દરમિયાન તે લોકોએ મારી પાછળ છૂટા પથ્થરો નાખ્યા હતા અને છૂટા પથ્થરો નાખ્યા એટલે હું ગાડી હંકારી અને ત્યાંથી 700 મીટર દૂર મારા ઘરની નજીક ડચકા દૂધ મંડળીનું મકાન આવેલું છે, ત્યાં મંડળીના મકાન આગળ આવીને ઊભો રહેલ અને તે દરમિયાન મંડળીના મકાન આગળ ગાડી ઊભી રાખી અને હું ગાડીનો દરવાજો ખોલીને ઉતર્યો। તે ઉતરતાની સાથે જ આ લોકો બાઇક પર 4 લોકો આવી અને મારી ઉપર હુમલો કર્યો અને પોતાની બાઇક ફેંકી દઈ અને પોતાની બાઇકની જાળવણી ન રાખી મારા ઉપર હુમલો કરી મને ફેટ પકડી અને પાડી દીધેલો અને પાડી દીધા પછી મને શરીરે વધતા ઓછી ઈજાઓ કરી મને ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને આ અગાઉ પણ 2021-22ની ચૂંટણી વખતે આવા જ માણસોએ મળીને મારી પર જાનલેવા હુમલો કરેલો અને મેં પોલીસ ફરિયાદ પણ કરેલી છે, જેનો હાલ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, જેથી કરીને આવા લુખા તત્વોને પોલીસ તંત્ર દ્વારા સખત સજા કરે અને યોગ્ય મને નિર્ણય મળે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે લુખા તત્વો વિરુદ્ધ, એવી મારી આ તંત્ર સાથે માંગ છે। આ બાબતે પણ પોલીસ સ્ટેશન અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હું ત્યાંથી ત્યારબાદ મેઘરજ આરોગ્ય કેન્દ્ર પર આવી અને દવા કરાવ્યા પછી મેં પોલીસ ફરિયાદ 4 જણા વિરુદ્ધ નોંધાવી છે।